નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, સરસ મજાનું આયોજન જ્યારે ગુજરાત યુનિવર્સિટીના આંગણે થયું હોય ત્યારે કલાકારોને પ્રોત્સાહન આપવાનું કામ થઈ રહ્યું છે. સંગીત, નૃત્ય, આર્ટ, કલ્ચર તમામ પ્રકારનું અહીં પ્રદર્શન સાથે સંવાદ પણ યોજાયો છે. મુંબઈ સમાચારના આ ખાસ રિપોર્ટમાં કંઈક અવનવું આપવાનું જ્યારે અમે પ્રયત્ન કરતા હોઈએ ત્યારે ચાલો જાણીએ કેવા પ્રકારનું આયોજન છે. ભારત કુલ 2024 દ્વારા આયોજિત કલા ઉત્સવમાં લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપને આમંત્રિત કરવામાં આવ્યું હતું. લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપ દર રવિવારે કોઈ એક સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિને આમંત્રણ આપીને લાઈવ પોર્ટ્રેટ બનાવે છે અને કળા સાધના કરે છે. ભારત કુલ 2024 દ્વારા આયોજિત કલા ઉત્સવમાં આ ગ્રુપે કલ્પેશભાઈ ભગત કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમને આમંત્રણ આપીને તેમની સેવાના અમૂલ્ય યોગદાન બદલ કલાકારોએ કલા દ્વારા સન્માન આપવાનો પ્રયત્ન કર્યો. ભારત કુલ 2024માં ભાગ લીધેલ કલાકારોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભારત સ્કૂલનો જે આ પ્રોગ્રામ છે 4 દિવસથી, એમાં અલગ અલગ ઘણા બધા સિનિયર અમુક નવોદિત ચિત્રકારો બધાને અહીંયા સાંકળીને એક એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. એ ઉપરાંત કલા વિષયક ઘણા વાર્તાલાપ અહીંયા 4 દિવસમાં થયા અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રોગ્રામને લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ કલાઓના અને સાહિત્યના રિલેટેડ લોકો પણ અહીંયા આવ્યા છે, પોતાનો અનુભવ અને પોતાનું કામ પ્રદર્શિત કરી રહ્યા છે. તો એક રીતે આપણી જે પરંપરા છે, આપણી જે કળા છે, એને એક જ પ્લેટફોર્મ પર સાંકળવાનું આ એક બહુ મોટું ભગીરથ કાર્ય અહીંયા ભારત સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે. સંવાદમાં એ છે કે જે ચિત્રકારોનો પોતાની જે કલાની જર્ની રહી છે એ લોકો અહીંયા સંવાદમાં રજૂ કરી રહ્યા છે. એમાં અમુક કવિઓ પણ છે, સાહિત્યકારો પણ છે, પણ એ લોકો પોતાની જર્ની વિશે વાત કરે છે. આજે સાંજે મારું પોતાનું પણ અહીંયા એક સેશન છે જેમાં મારી જે કલાની જર્ની છે અને એની સાથે વાસ્તુ પણ હું જાણું છું. તો એ બેને આર્ટ અને વાસ્તુનો શું સંબંધ છે એની પર આજે હું વાત કરવાનો છું. વાસ્તુ એ આપણું વૈદિક દર્શનની અંદર આવે છે. એમાં પંચ તત્વોનો વિચાર કરવામાં આવ્યો છે. આ પાંચે તત્વો એટલે જલ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ, અને આ પાંચે તત્વો અલગ અલગ દિશા સાથે સંલગ્ન છે. એનો મેઇન બેઝ છે. હવે તમે જે ઘરમાં રહો છો અથવા તમારી જે બી પ્લેસને તમે તમારી કહો છો, એમાં પણ આ 5 તત્વો રહેલા છે. વાસ્તુમાં એ જોવામાં આવે છે, એનો અભ્યાસ એ કહે છે કે આ તત્વો તમારા ભવનમાં સંતુલિત છે તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને પ્રસિદ્ધિ જોડાય છે, અને જો અસંતુલિત અવસ્થામાં હશે તો તમારા જીવનમાં થોડી તકલીફોનો તમારે સામનો કરવાનો આવે છે. તમારા ધ્યેયને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તમને થોડી અડચણો આવશે, અને વાસ્તુનું કામ છે કે એ ઇનબેલેન્સને એને ક્લિયર કરીને એને બેલેન્સ સ્ટેટમાં લાવીને વ્યક્તિનો પોતાનું જે લક્ષ્ય છે, ધ્યેય છે, એ પ્રાપ્ત કરવા માટે એના કર્મને સહાયરૂપ થવાનું કામ વાસ્તુનું છે. વાસ્તુનો મેઇન રોલ એ છે કે કર્મને સહાય કરવી. આ આયોજનમાં ભાગ લીધેલ કલાકારો માટે આ ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે હાલ ડિજિટલ માધ્યમો હોવા છતાં પણ લાઈવ પોર્ટ્રેટને જીવંત રાખવાનો અભ્યાસ અહીં આવેલા તમામ ચિત્રકારો કરી રહ્યા છે. સૌ પ્રથમ હું એવું કહીશ કે મારા માટે આ સૌથી મોટું સ્ટેજ છે જ્યાં લિજેન્ડરી આર્ટિસ્ટ સાથે પણ હું મારું આર્ટવર્ક પ્રેઝન્ટ કરી શકું છું. અને જે આર્ટિસ્ટ મેં આજ સુધી ગેલેરીમાં હું નથી મળી, હું પર્સનલી એમને હું આજે અહીંયા મળી છું ભારત કુલમાં. તો સૌ પ્રથમ હું ભારત કુલ, ફલક અંતાણી, દીપકભાઈ અંતાણી, કુલીન પટેલ બધાનો ધન્યવાદ વ્યક્ત કરીશ કે મને અહીંયા સ્ટેજ આપ્યું. રમાનુજ સર, બીજા અનેક આર્ટિસ્ટો જે અહીંયા વિઝિટ લઈ ચૂક્યા છે, એમને મળવાનો મને મોકો મળ્યો, એમનો ગાઈડન્સ મને મળ્યા મારા આર્ટવર્ક વિશે. મેં ભારત કુલમાં ફર્સ્ટ વખત કન્સેપ્ચ્યુઅલ પેઇન્ટિંગ્સ બનાવેલા છે. મારું કામ જેમ કે તમને બધાને ખ્યાલ જ છે કે રિયાલિસ્ટિકમાં છે, તો રિયાલિસ્ટિક સાથે મેં અહીંયા એક ઇન્ડિયન હેરિટેજનું પેઇન્ટિંગ બનાવેલું છે, જેમાં તમે બધું જોઈ શકો. બધી હેરિટેજ સાઇટ્સ અવેલેબલ છે. તાજમહેલ છે, લાલ કિલ્લો છે, અજંતા એલોરા બનાવેલી છે, હમ્પીની સાઇટ્સ બનાવેલી છે. અને બીજું પેઇન્ટિંગ છે જેમાં એક લેડી છે જે રાણી લક્ષ્મીબાઈ અને ઇન્ડિયન કલ્ચર આઉટફિટ રિપ્રેઝેન્ટ કરે છે. એની આજુબાજુ અગર તમે નોટિસ કરશો તો બધા જ આર્ટ ફોર્મ્સ છે, જેમ કે કથક છે, ડાન્સ છે, તબલા છે, મધુબની પેઇન્ટિંગનું છે. એ રીતે બધા આર્ટ ફોર્મ મેં પ્રેઝન્ટ કર્યા છે. અહીંના આયોજનમાં સહભાગી થયેલ ચિત્રકારો કળા સાધના સહિત સંવાદ સાથે કલા સાધકોને તથા મુલાકાતીઓને ચર્ચા દ્વારા મહત્વનો સંદેશો પણ આપી રહ્યા છે.
ચિત્રકારો સહિત અહીં મુલાકાત કરનાર દરેક મુલાકાતીઓ અહીં રજૂ થયેલી કળાકૃતિઓ જોઈને અચંબિત થાય છે. ગુજરાતના જાણીતા વોટર કલર આર્ટિસ્ટ બિપિન પટેલે અહીં લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું અને રંગોનું સંયોજન સાથે લેન્ડસ્કેપ સર્જન કેવી રીતે થઈ શકે તે બતાવ્યું હતું. हेलो, मेरा नाम संध्या है और मैं ये आर्ट एग्जीबिशन देखने आई हूँ. कुलीन सर ने बहुत अच्छा ये सारा अरेंजमेंट किया है. अभी एक्चुअली यहाँ पे ना अहमदाबाद में ये आर्ट कल्चर और ये सब की अवेयरनेस लाना बहुत ज़रूरी है. देर आर फ्यू ग्रुप्स के जो ये एवरी संडे ये मीट्स वगैरह रहती है, पर ऐसे कुछ एग्जीबिशंस में या तो ऐसे कुछ इवेंट्स होते हैं तो बहुत मज़ा आती है. इवन आर्टिस्ट मीट टुगेदर और ये सब डिस्कशंस होते हैं, आर्ट डिस्कस होता है, कल्चर डिस्कस होता है. तो यस, इट्स अ वेरी गुड इवेंट. और यहाँ पे मैंने देखा बहुत बड़े आर्टिस्ट, जैसे वी आर मिसिंग नटू परीख सर एंड नागजी चौहान सर, के आर सर, तो उनके भी आर्ट पीसीस लगे हुए हैं. दे आर अमेजिंग. उनको देख के आई रियली फील लाइक वी विल बी मिसिंग दिस आर्टिस्ट. और दूसरे उसके अलावा नए आर्टिस्ट हैं, उनका काम भी बहुत सुंदर है. इवन आई हैव सीन, आई माई सेल्फ इज़ एन एब्स्ट्रैक्ट आर्टिस्ट, तो मैंने एब्स्ट्रैक्ट आर्ट्स भी देखे, जैसे दिलीप सर के अमेजिंग वर्क. दिलीप सर जो एब्स्ट्रैक्ट काम कर रहे हैं, अमेजिंग. इवन उसके अलावा मैंने रियलिस्टिक वर्क देखे, बहुत सुंदर काम किया है. લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપના ચિત્રકારો સહિત તમામ કલાકારોએ ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રસ્તુત અને મીડિયા ક્લબ દ્વારા આયોજિત કાર્યક્રમને બિરદાવ્યો હતો. કલાકારોને મંચ પૂરું પાડવા બદલ આભાર પણ માન્યો હતો. આ તાલના ભાગરૂપે અહીંયા ચિત્રકારોને અમે લોકોએ 25-30 ચિત્રકારોને આમંત્ર્યા હતા. એમાં વરિષ્ઠ જે કલાગુરુ, સ્વર્ગીય કલાગુરુ KR યાદવ, નાગજીભાઈ, નટુભાઈ પરીખ, શરદભાઈ પટેલ, એમને પણ સ્થાન આપ્યું છે, જેથી કલાકારોને એક શ્રદ્ધાંજલિ રૂપે પણ અહીંયા મૂક્યા છે. અને અત્યારે વરિષ્ઠ ચિત્રકાર જે કહેવાય વિનોદભાઈ રાવલ, નટુ ચેતક, પછી કનુ પટેલ છે, વૃંદાવન સોલંકી છે, મનહર કાપડિયા છે, નરેન્દ્રભાઈ છે, દિલીપ દવે, કુલીન પટેલ, તૃપ્તિબેન, નૈનાબેન મેવાડા અને બીજા જે યંગ કલાકારો છે એ ફલક અંતાણી છે, નિશિતા કોકા છે, એ વિનિશા છે, એ લોકોને પણ મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. અને ખૂબ સારો અભિપ્રાય મળી રહ્યો છે લોકો તરફથી. રોજ જે અમે અહીંયા સેશન કરીએ છીએ, લાઈવ પેઇન્ટિંગ કરીએ છીએ, બે ચિત્રકારો વચ્ચે ડિબેટ યોજીને ચિત્ર વિશેની માહિતી લોકો સુધી પહોંચાડીએ છીએ. અહીં યોજાયેલ કળા પ્રદર્શનમાં અલગ અલગ ચિત્રકૃતિઓ કળા રસિકોને જોવા મળી. સમગ્ર આયોજનમાં ચિત્રકારોએ રજૂ કરેલી કૃતિઓ મુલાકાતીઓને આકર્ષિત કરી રહી હતી.